બોલ હું બોલું લે તારજી બોલવું ઈ બોલ ને વિડિયો ચાલુ થઈ ગયું ગાંડા પણ પદમણી મને સાંભળે ભાઈ આ વિડિયો ને ઇન્ટ્રો દેવાનો હોય પદમણી કે આને ખરાબ બપોરે પદમણી હાંભળી ભલે એને પદમણી હાંભળી પણ આપણે કરવાના છે એ કાર ચેલેન્જ એ પણ 24 કલાકનો ઓરે બાબા એ પણ હેલો નથી અઘરો છે ભાઈ સમજાવ દે શું કહેવાનું છે બધું આ ભાઈ હે ને આપણે કાર ચેલેન્જ માં હે ને નવા ટાસ્ક છે એટલે ઈ ટાસ્ક જોયો હો ને એટલે તમને ખબર પડી જાય કે આ ચેલેન્જ અઘરો હે કે હેલો હે તો હવે હે ને ઈ ટાસ્ક તમને અત્યારે નથી કહેવા તમે વિડિયો જોવ ને ઉતાવળ રાખવાની નહીં બોલે ને ધક્કા જેમ કે થોડું ઘણું કહી દઉં તમને કાર ની અંદર આખો રૂમ બનાવવાનો છે આપણે બરાબર જેથી કરીને અમે હુઈ હગી એ પણ કરવાનું છે અને આપણે જમવાનું બહાર ખાવા જાય ને ત્યારે ટૂંકમાં હોટલ વાળાને એમ કહેવાનું છે કે અમને કાર ની અંદર જમવાનું પહોંચાડી દો બસ પછી હવે વધારે કદાચ પહોંચાડી દે કે નહીં તો જોવું પડે ને ગાંડા આ ઈ બધી વધારે નો કહેવાય આમ વિડિયો નો દે પછી આ લોકો ના જો તમે આપણે પાસે ગાડી છે ક્રેટા જોઈ લ્યો તમે મસ્તીની ગાડી એ કોકની ગાડી છે મારી નથી મારા ભાઈબંધની છે ઠેકડો ના મરે તમારી એમ કે મારી ગાડીની ચેલેન્જ કરવા લઈ જતા બતાવી દીધું હાલો આપણે મળીએ કાર ચેલેન્જ બોલ બોલો મારે જ બોલવાનું પરફેક્ટ બોલું હો જોઈજો અત્યારે હું બરાબર અત્યારે મિત્રો 1:29 થઈ ગઈ એ સમય તમે જોઈ શકો છો એટલે અમે અત્યારે ચેલેન્જ ચાલુ કરીએ તો આનાથી હવે 24 કલાક પછી એ ભાઈ જો મિત્રો અત્યારે છે ને 1:29 થઈ ગઈ છે બરોબર હવે અત્યારે અમે ગાડીની અંદર બેસીને ચેલેન્જ ચાલુ કરી નાખી એટલે કાલને 1:29 ચેલેન્જ પૂરો કરવાનો થાય પણ કોઈ એમ નહીં કહે કે ડ્રાઈવર ક્યાં ગયો આખરી પૈસા પાણી કરીને આવે હાલો મારે મારા તો ફાઇનલી મિત્રો અમે ગાડીની અંદર બેસી ગયા છે અત્યારે વાગ્યા 1:30 અને આવનારી 24 કલાકમાં અમે ગાડીમાં ત્યાં 4 વ્હીલ છે રેકડીમાં શું કરવાના છે ને જીજી ખેલ કરવાના છે ને એ તમને વિડીયોમાં બતાવવાના છે તો બન્યા રહેજો વિડીયો ચાલે ડ્રાઈવર ગાડી સ્ટાર્ટ કર એટલે ભાઈ ડ્રાઈવર ક્યાં ગયો ખબર નહીં આવી ગયો પોયરો આવી ગયો હાલ ગાડી સ્ટાર્ટ કર તો અત્યારે અમારી ગાડી ઉપડી ગઈ છે રતનપુર બોર્ડર જવા માટે ગાડી હવે સીધી રતનપુર બોર્ડર એટલે તો આપણે છે ને એક કામ કરીએ અટણે ભર બપોરા થઈ ગયા એટલે આપણે કઈ ખાવાની ટ્રાય કરીએ બરોબર આપણે કોઈ હોટલ વાળાને કઈ કઈ ઠારી દઈ જાય કે ના દઈ જાય આપણે બરોબર ટ્રાય કરીએ ટ્રાય કરવામાં શું જાય આપણે મૂકશું કે ટ્રાય વિલ બી સક્સેસ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ અમે બે લોકો તો નહીં ઉતરી હગી ગાડીની નીચે પણ કે ઉતરી શકીએ બરોબર તો હાલો કેક જવા દે ખારી હોટલમાં ઓલા કેન ઘડે ભાભા બેઠા એને ઘડે તા હું બેઠો ઓલા ના ભાભા કઈ રીતના બેઠા હોય ખબર તને અમુક હે ને જી માલ નું જી કરતા હોય ને આમ એ બીડી પીતા હોય સોરી નાખજે ઓગટ નાખજે ઓલા કોના વાવ જાય હાલો હવે હે ને આપણે શું ખાવું એ નક્કી કરી લે અહીંયા ક્યાંક હોટલમાં ઊભી રાખવી કે નહીં ચા પાણી દઈ જાય આલુ પરોઠા ટ્રાય કરવી શું કેવું હાલો પૂછી હાલ અહીંયા એમની અહીંથી જ બોલાવીએ એક કામ કરી અહીંથી બોલાવીએ તમારે જાવું નથી તો જ મજા આવે ને ચેલેન્જ માં તો જ મજા તો ફાઇનલી છે ને આપણે એક ફૂડ ની દુકાને આવી ગયા મતલબ મસ્ત ખાવાનું જડે કઈક ઇડલી ઢોસા ની હોય છે કાં તો પરોઠા ની હોય છે જે પણ હોય છે પણ આપણે એને પેલા બોલાવીએ અને જો અહીંયા દઈ જતા હોય ને તો આપણે એનું પ્રમોશન કરી દેવું ફ્રી માં બરોબર બાપા જોઈએ નામ શું હે વાંધો નહીં હાલો બોલાવે ટ્રાય કરી હાલ જેકે ભાઈ નામ છે વડીલ ઓ જેકે ભાઈ Your question? અહીં આવી હક્યો Yeah. અહીંયા આવો જરી Yeah. પાણીમાં કેવું રહે કેમ છો મજામાં તમે આપણે છે ને એવું છે કે અમે કાર ચેલેન્જ કરીને તો હું નીચે નથી ઉતરી શકતો બરોબર તો નાસ્તા હું છે આપણે અહીંથી જ ખાવું છે नाश्ता क्या है नाश्ता कुछ नहीं है अभी कुछ नहीं है 6 बजे मिलेगा अरे यार तो फिर ये दुकान क्यों खुली रखी अरे शाम को तैयारी है चाइनीज अच्छा 6 बजे अभी कुछ नहीं होगा खाने के लिए नहीं आलू परोठा अभी नहीं है देखो ना खूने खाच के किधर पड़ा होगा अभी कहाँ होता है 6 बजे मिलेगा ओके कोई बात नहीं 6 बजे आऊंगा चलो મિત્રો અહીંયા તો પોસિબલ ના બન્યું મેં ટ્રાય કરી હવે કદાચ વિનય ટ્રાય કરશે ક્યાંક આગળની દુકાનમાં બરાબર જો એ આપણે અહીંયા હે ને થારી પુગાડી જાય ને ગાડીમાં તો આપણે એની દુકાનનું પ્રમોશન મફતમાં કરી દેવું બરાબર ને બરાબર અહીંયા હાલ વાંધો નહીં પૂછી લે અહીંયા આવતો ઓલા ભાઈને જરાક મોકલો ને ઓલા ભાઈને મોકલો ને જરાક ખાવામાં શું હોય અત્યારે ખાવામાં બીજું એક જ છે બીજી કોઈ આઈટમ જ નથી તો અહીંયા ગાડીમાં આપી જાઓ પણ અમારે ચેલેન્જ હાલે છે ગાડીની બહાર હેઠે નહીં ઉતરવાનું શૂટિંગ હાલે છે અમારે એવો ચેલેન્જ લીધો છે કે અમારે ગાડીની હેઠે નહીં ઉતરવાનું અમારે અહીંયા જ બેહીને ખાવાનું ચાર તો ફાઇનલી એ ભાઈ સમોસા દેવા માટે માની ગયા અને અમારી કાર પાસે આવીને અમને સમોસા દઈ ગયા હા મોઢામાં પાણી આવી ગયું કાકા આની અંદર તો હું નાખેલો હોય ખબર નથી આને શું કહેવાય એ નથી ખબર ચેનલ નું નામ છે દેશી ધડાકા એ ભાઈ છે ને ચેનલ નું નામ પૂછતા મેં કીધું દેશી ધડાકા તમે સબસ્ક્રાઇબ કરી નાખજો અમે ખાઈ લ્યો ખાઈ લીધો પોયરા પોયર્યું તમે ખાઈ લીધો
મસ્ત હોય. પ્રમોશન જો આપણે ભાઈ ડીલ થઈ હતી કે આપણે પ્રમોશન ફ્રીમાં કરી દેવું ભાઈ, પ્રમોશન કરી દે, દુકાન બતાવી. દુકાનનું નામ બતાવી દે. નામ છે ભાઈ શ્રી આશાપુરા અલ્પાહાર સ્પેશિયલ મિની સમોસાના ભાઈ, ફેમસ છે યાર જામનગરમાં. કઈ કોલેજની બાજુ? ડીકેવી કોલેજની બાજુમાં, તો ખાસ મુલાકાત લેજો. તો મિત્રો ફાઇનલી વિનય હે ને જીગર કરીને એ ભાઈને કહી જ દીધું. એ ભાઈને પેલા એમ થતું હતું બહુ વીઆઈપી ના દીકરા ગધડીના નીચે નથી ઉતરતા, પણ એને ખબર નથી અમે ચેલેન્જ લીધો. પછી અમે વાતચીત કરી બરોબર, તો એને કીધું અરે ભાઈ મોજ કરો ને, ત્યાંથી દેવા આવ્યા. પછી અમે ખાઈ લીધું ને પછી હાથ અમે ક્યાં ધોયા ખબર? આ દરવાજો ખોલીને અંદર તો ધોવાય નહીં. પાણીની બોટલ છે હો, પછી એમ તમે પાણીની કહેતા બોટલ કે છે આપણી પાસે, બાકી અમે આવી જાય એટલે આટા ખાલી નીકળું. એ મારા કોઈ કેજો નહીં, આ કાપી નાખજે એડિટર. આપણે હે ને કયા કયા ટાસ્ક લેવાના છે? આપણે હજી ટાંકી ફૂલ કરાવવાની છે 2 રૂપિયામાં. હા એ આપણે પેટ્રોલ પંપે જઈને થોડીક ધડ કરવાની છે, રિએક્શન થોડોક લેશે, જોયું જાય શું કરે. બરોબર ભાઈ, હવે ભાઈ છે નહીં અમારી પાસે, છેલ્લા 2 રૂપિયા વધ્યા એમ કહેવાનું છે. આપણે હાલો ને ગાડી ધડતા કરીએ, ટ્રાય કરી એક ફેર ટ્રાય ઈ સુમિતભાઈ કે એ હરમાઈ જતા હરમાઈ. હરમાવાની વાત નથી હો ભાઈ. વાંધો નહીં, હાલો લઈ લો પેટ્રોલ પંપે. પછી અમે રખડતા રખડતા પહોંચી ગયા જામનગરના 7 રસ્તા વાળા પેટ્રોલ પંપે. હાલો ત્યાં જોઈ કે આ ભાઈ આપણી ગાડીમાં 5 રૂપિયાનું ડીઝલ નાખી દે છે કે ભાઈ. નહીં. પાંચ રૂપિયાનું ડીઝલ નાખું. 5 રૂપિયાનું ડીઝલ લખાઈ જાય ખરેખર. કેટલું તો આવે? કેટલું ગીતાજી? કેટલું 5 રૂપિયાનું ડીઝલ નાખી દો ગાડીમાં. ના પડે 5 રૂપિયા. અરે અરે યાર. હકીકતમાં ને અમાર મેર 5 જ વધ્યા, વાપરી નાખ્યા. બાકી આ છોકરા બધા બેઠા અહીં. ના પડે, વાંધો નહીં વાંધો નહીં. 5 નું જ હકીકતમાં કાકા મસ્તી નથી કરતા. આ વાંધો નહીં, 5 રૂપિયાનું કરી દીધું. હા, 5 5 છૂટા છૂટા હાલો. આ 5 રૂપિયાના ડીઝલમાં મને તો લાગે અમારી ગાડી હજી 15 વર્ષ આરામથી હાલી જાય. હો 5 રૂપિયાનું 0.05 ડીઝલ આવ્યું. 5 રૂપિયાનું 0.05 ડીઝલ. કાકા થેન્ક યુ. થેન્ક યુ કાકા. 5 5 રૂપિયા રૂપિયા. હે લાવ લાવ લાવ. એ માન હાલ્યો 5 5 રૂપિયા રેડી. બસ રેડી. રેડી આવી ગયો. Thank you, હો. થેન્ક યુ કાકા. 0.05 લીટર પેટ્રોલ આવી ગયું. પેટ્રોલ Sorry, નહીં ડીઝલ. ડીઝલ. Sorry. પેલા કાકે કીધું આ કાંઈ વાંધો નહીં, તો હાચા અમારે નાખવું હોય ડીઝલ. કે હા યાર ઈ કે એમ ના હોય, ઈ કે હા 5 રૂપિયાનું ઈ કે ના. એને એમ કે મજાક કરતા, પછી કે 5 રૂપિયા છૂટા દેવા જો. મેં કીધું વાંધો નહીં. પછી છૂટા જડતા નતા ને તાતા ઈ કે અમે કીધું કે ગૂગલ પે કરી દે, વાંધો નહીં ઓનલાઈન કરી દે. કે હવે તો આવું કરો ઈ કે 5 રૂપિયા છૂટા દીયો ઈ કે. આ રીતે મોજ મસ્તી કરતા કરતા અમારો દિવસ જાય છે, પણ આગળ ઘણી બધી તકલીફો આવવાની છે. એ જોવા માટે આ વિડીયોને તમારે છેલ્લે સુધી જોવો પડશે. તો મિત્રો અત્યારે હે ને કાચ ખુલતા નહોતા ને, એટલે અમે ડ્રાઈવરને પ્રેશર આપ્યું કે ભાઈ આ કાચ ખોલવાનું કંઈક બંદોબસ્ત કરાવો. તો ઈ ભાઈ કે હાલો ઈ કે આપણે સર્વિસ સ્ટેશને જઈએ છીએ. અત્યારે સર્વિસ સ્ટેશન આવ્યા હમણાં જો આ કાચ ખુલતા થઈ જાય. અને અમે અંદર બેઠા બેઠા જ ટૂંકમાં હે ને કાચનું કામ કરાવ્યું. એટલે ટૂંકમાં ઉતરવાના તો નહીં થાય, અમે 24 કલાક હાટું ઈ તો ફાઇનલ જ છે. જો મિત્રો છે ને ઓલો ભાઈ પૂછવા ગયો હે, હવે હું થાય જોયું જાય. મારે લોક નથી કાર્બન જમા થઈ ગયું લાગે. એમનેમ થઈ જાય ઠીકાથી. બે કરો ને. આને ફોટો તો હજી સુધી આમ જરાક આમ કે ભાઈ ઓલો આમ નીચું કરો જી, કાચ આમ થાય કે નથી થતું. હા થયો કીધું તું ને કે એમ કરો ને એટલે થઈ જાય. वाह इसको अभी का अभी आईएएस घोषित कर दो. તો મિત્રો મારી સાઈડ નો કાચ તો ચાલુ થઈ ગયો હે, પણ સુમિતભાઈ ની સાઈડ નો કાચ ચાલુ નથી થયો. એટલે મારે તો હવે કઈ તકલીફ નથી, પણ સુમિતભાઈ ને ભોગવવાનું રહે. એ ભાઈએ કાચ કઈ રીતના હમો કર્યો ખબર? મને એમ હતું કઈ ડિસમિસ ને કારીગરે કાઠી પાણીને ઢીકા મારીને હમો કરી નાખ્યો. તો મિત્રો ફાઇનલી છે ને હવે આપણે કાચનું કામ પતી ગયું, પણ હવે આપણે ડ્રાઈવર ભાઈની સાઈડે જાય છે. મતલબ કે મારો ભાઈબંધ છે ને કે કલેજો, એની સાઈડે આપણે જાય છે. સાઈડે શું છે ખબર? મકાનોની સાઈડ છે આખી. હું તમને દેખાડું એ કઈ રીતના કામગીરી કરે. અંદર ફોલીમાં બેઠા બેઠા દેખાડ દે. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા કે ભાઈ ની સાઈડે. અહીંયા આવો, હું તમને બતાવું. દરવાજો ખોલી દો. એ ભાઈ દરવાજો હા, આ બધી છે ને કે ભાઈ ની સાઈડ છે. જો અત્યારે મકાન બને છે આ બધું બરોબર. જો હું મારા પગ અહીંયા છે એટલે હું ઉતરતો નથી, એમને તમને બતાવી દઉં. હું જો આ બધી સાઈડની છે અને બરોબર. જો અહીંયા પણ મકાન બને છે બરોબર. આ રીતના હવે મેં તમને દેખાડી દીધી. હવે કરી દઉં દરવાજો બંધ. આજો સારું લ્યો, આવો પ્રેમતા કરવાવાળો ભાઈબંધ મળ્યો. તો મિત્રો હવે અમે મજેદાર એક વસ્તુ કરવાના છે. મારો તો પહેલો અનુભવ છે. આપણે ગાડી ધોરાવાની છે ને, અમે બે લોકો ગાડીની અંદર જ બેઠા રહે બરાબર. હવે આપણે
એ ભાઈને પૂછશું, ભાઈ અમે ગાડીની અંદર બેઠા રહે તો તમે ધોઈ દેવો ને, સાફતા કરી દેવો ને. હું ભાઈ ગાડી બેહલ છું ને ગાડી ધોરાવે. હા, તને અનુભવ છે, મને અનુભવ નથી, એટલે આપણે કરવાનું છે. ગાડી ધોવરાવ્યા પહેલા અમે સા પી લઈ, ત્યાં સુધીમાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુની ઘંટડી દબાવી દો. મિત્રો અત્યારે જો અમારા ભાઈ કે ભાઈ ગાડી રિવર્સમાં લે છે, ઓલા ભાઈ આવી ગયા છે ગાડી ધોવા વાળા, એ હમણાં નળીનો ફુવારો મારશે ને ગાડી જોજો હમણાં ચકાચક કરી નાખીએ. કાચતા બંધ કરી નાખ ને, આપણે પાણી આવીએ અંદર. આપા હજી રિવર્સ તો માર લેવા દો એને, પણ હજી થઈ. કેવું લાગે જોતા? વરસાદ આવી ગયો ભાઈ, પાણીના રેગાડા ઉતરે. એ તારે જઈ લે. મિત્રો અમે છે ને બહાર થી જોઈ ન થકતા કે ગાડી કેવી ધોવાઈ ગઈ છે, પણ અમને જોઈને ખબર પડી જાય કે ભાઈ ગાડી રેડી ધોવાઈ છે એમ. મિત્રો ગાડી તો ધોવાઈ ગઈ, પણ એક પ્રોબ્લેમ થઈ ગયો. માથું અટાણા ફૂલ દુખે અને તાવ જેવું થઈ ગયું. હજી 24 કલાક આપણે કાઢવાની, હજી કાલ છે બપોર લગીને. હજી તો 7-8 કલાક જેવું થયું, 8 કલાક જેવું થયું. આમ બધું ગરમ લાગે છે ખરેખર. શું થાય ખબર નહીં, જોયા જાય. પણ હવે અમે બાથરૂમ ને એ બધું કઈ રીતના વ્યવસ્થા કરીને ઈ જોવા જેવું છે. અઘરું છે યાર. ચેલેન્જ કમ્પ્લીટ થાય કે ના થાય એની કઈ ખબર નથી પડતી. થઈ જાય નહીં ટ્રાય કરીએ આપણે. જેમ તેમ કરીને અમે ગાડીમાં તો આખો દિવસ કાઢી લીધો, પણ હવે રાત કઈ રીતના કાઢવી ને એ થોડુંક અઘરું છે. મિત્રો અમે ફૂલ થાકી ગયા હે, બેહીને થાકી ગયા. આમ છે ને એક બીજી તકલીફ ઈ છે, સમજ્યા ને તમે? મારે કંઈક પટ ગોતવો જોઈએ, દરવાજો ખોલવો જોઈએ. કાર ચેલેન્જ એમ હેલો નથી. કારમાં 24 કલાક રહેવું એટલે મગજનું આવું થઈ જાય, કેમ કે આમાં માનસિક ત્રાસ થઈ જાય કે આપણે બહાર જ ના નીકળે ગયા. જો તો ખરી તમે ટ્રાફિક તા જો ભાઈ. તો મિત્રો અત્યારે અમને બધાને ફૂલ ભૂખ લાગી ગઈ, બહુ જોરદાર. એટલે આપણે હવે એવું કરવાનું છે કે એક અજાણ્યા એરિયામાં આપણે 4 વ્હીલ લઈ જાય, જ્યાં ટૂંકમાં ઓર્ડર દેવા ખાવાનું ઓર્ડર હોય ને ઝોમેટો ના, ને કોઈ ઓર્ડર દેવા આવતું ના હોય એવી જગ્યાએ ગોતી ત્યાં 4 વ્હીલ રાખીશું. પછી આપણે જોવાનું છે કે ઈ અહીં લગીને પહોંચાડી જાય કે એનર્જી થોડીક લો છે, કારણ કે બહુ થાક્યો છું. એટલે ચાલો પેલા આપણે એ જગ્યાએ ગોતી લઈએ. તો મિત્રો અત્યારે અમે અજાણી જગ્યાએ પૂગી ગયા હે કે જ્યાં આપણે હવે અત્યારે ઝોમેટોમાં ઓર્ડર કરવાનું છે, અને આપણે ઈ જોવાનું છે કે ઝોમેટો વાળો અહીં ઓર્ડર દેવા આવે કે નહીં. અને ઓર્ડર દેવા આવે તો અમે અત્યારે છે ને ગાડીમાં અંદર બેઠા હું, તો ઈ અમને ગોતી શકે કે નહીં ઈ પણ જોવું આપણે. તો અત્યારે સુમિતભાઈ ઝોમેટોમાં ઓર્ડર કરી દો. તો મિત્રો છે ને અમે ઝોમેટો વાળાને ટ્રાય કરી લીધી, ગાડીની અંદર ટૂંકમાં શું કે બધું બંધ કરી દીધું, પણ એ ઓળખીને આવી ગયો. પણ હવે એનો કોલ આવ્યો ને એટલે ઈ કઈ બાજુ છે, જો સામે જોઈ સ્કૂટી વાળો જો ઓલો ભાઈ છે. ભાઈ ઘડીક વાર આમ મને લાગ્યું તા ખરી ઈ ભાઈ આમ જાવા. વાહ કાકા વાહ, થેન્ક યુ કાકા. એટલી ઉંમરે તમે કામ કરો, બહુ કહેવાય હો યાર. એ પાછા ઝોમેટોમાં કેટલા આપવાના તમને? ऑनलाइन करना માટે આભાર. તો મિત્રો ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે. મને બહુ એટલી બધી ભૂખ નથી લાગી, પણ મેં કીધું થોડુંક આમાંથી ચાખી, કારણ કે છે ને રાખવાય નથી દેવું ભાઈ. પેટમાં દુખે ને મને થોડુંક ઓલું તાવ જેવું છે, આજ કયું છે બરોબર. અને એક તો સૂસું લાગી છે ને બહુ, એટલે બહુ કંટ્રોલ કરવી બહુ એટલે બહુ મુશ્કેલ છે. હવે મારે શું કરવું ને સમજાતું નથી. નીકળો. આવી ગયા આપણા મંચુરિયન સોસ અને સંભારા સાથે. મિત્રો સર્વિસમાં બીજું કઈ નહીં, ખાલી છે ને સોસ એક જ આવ્યું છે, અને બાકી તો મંચુરિયન બહુ જાજા આવ્યા છે. અને એની સામે એક સોસ એટલે કઈ ના કહેવાય. અને બીજી વસ્તુ કે આપણી પાસે ચમચી છે નહીં, ચમચી આવે પણ ચમચી આવી નહીં. ટેસ્ટ આનો જોરદાર છે, વાંધો નથી. મિત્રો ફાઇનલી છે ને અમે લોકોએ જમી લીધું છે બરોબર. હવે આપણે એક એવી જગ્યા ગોતવાની છે જ્યાં બેસ્ટ મતલબ કે ગાડી રહી શકે, સેફટી રહી, અને આપણે ત્યાં આપણે રોકાઈ જવાનું છે. આ ગાડીની અંદર ગાડીને રૂમ બનાવવાનો બાકી છે, એટલે ગાડીને આગળ રૂમ બનાવવાના છે. તમે જોતા રહ્યો કઈ રીતના અમે રૂમ બનાવી. બહુ થાયકા ને એકી પાણીનો કઈ મેળ થાય, જો કોઈ જોતું ના હોય તો હકીકતમાં બહુ લાગી છે. દરવાજો ખોલીને પછી કઈક કરી નાખી. પેલા એ જગ્યાએ પછી જાઉં, પેલા આપણે રૂમ બનાવી લે. હાલો તો કે તું ઉતરીને મારો ભાઈ જે હેલ્પ કરાવો ને બનાવો, કેમ કે અમે તો નીચે નહીં ઉતરી. આગળ આવતો રે અને હું અહીંથી આગળ આવું. જુઓ મિત્રો રૂમ બનવાની પ્રોસેસ, ગાડીમાં રૂમ કઈ રીતના બને અમારે કે ભાઈ જો હમણાં બનાવે કાયદેસર હો. રૂમ અમારો ભાઈ રેડી થઈ ગયો મિત્રો. હવે જો તમે
ટૂંકમાં એકતા ઓછી કુહે એવું હોય તો હે ને એક આ જરાક સીટ આમ કરી દે ને તો જરાક ટેકો રહે હો. હાલો હું તમને રૂમ નો ટૂર કરાવી દઉં. તો ફાઇનલી મિત્રો આપણો રૂમ તૈયાર થઈ ગયો છે. જો તમે ડીકી અને બધી સીટ બધું એક થઈ ગયું. કઈ રીતના કે બે અમે ટૂંકમાં પાછળ આમ કરીને આમ વાળી દીધી સીટ, બરાબર. અને હવે જો હું તમને હુઈને બતાવું કે આ રીતના આપણે આરામથી હુઈ શકીએ. આખા પગ ટૂંકમાં હે ને માઈ જાય હે, વાંધો ના થાય. વાંધો નથી આવતો. થોડુંક અઘરું લાગીએ પણ વાંધો નહીં આવે. એમનેમ આપણે હુઈ જાઉં ટેસ્ટ. અને શિયાળો હે એટલે પંખાની કે હવાની કે એ કઈ ઉપાધિ રહેવાની હે નહીં, સમજ્યા તમે. ટૂંકમાં કાચતા બંધ રહે ને ગાડી ટૂંકમાં બંધ જ રહે ને અહીંયા અમે હુઈ જાઉં, ઓઢવાની જરૂર નહીં પડે. હાલો ભાઈ આપણે જગ્યાએ જ્યાં જવાનું છે ત્યાં ગાડી જવા દો. તો મિત્રો જ્યાંથી આપણે ચેલેન્જ ચાલુ કર્યો હતો ને ત્યાં જ ઈ જ જગ્યાએ આપણે આવી ગયા અહીં. 24 કલાકનો ચેલેન્જ છે તો આપણે ગાડીમાં જ આપણે રહેવાનું છે 24 કલાક. અને આજની રાત આપણે ગાડીમાં રહેવાના છે. રાજુ કઈ નથી કેવું પણ અત્યારે અમે હુઈ જવાના છે, બરાબર. હું ક્યાંથી મારા ભાઈ પેલા હે ને પેશાબ જાવું હે, મને હકીકતમાં અત્યારે એકી લાગી છે. જા બહાર નથી જવાનો તો એટલે ટૂંકમાં અહીંથી હું ભાઈ અહીંથી દરવાજો ખોલીને અહીંથી ઉતરી લે. એટલે ઊભો ભાઈ ઈ તા અહીંથી જો ભાઈ આ જો ઓલું પગ પછી વિનયનો જુગાડ જેવું. આ ટ્રીક ખારી છે. હાલો હું એ કામ કરી લઉં. હા હાથ ધોઈ જો. તો મિત્રો આપણું ઈ કામ થઈ ગયું. એટલે હવે હે ને આપણે હવે હુઈ જ જવાનું હે સીધું. હવે આપણે કઈ ખોટી લપ કરવાની થતી નથી. તો હવે આ કર્યો દરવાજો બંધ. કાલ સવારે ભેગા થઈ ચા પાણી નાસ્તો આપણે બધા ભેગા કરશું. ઓકે સારું હાલો ટાટા. You are my honey bunch. The next morning. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 અને અમારી નીંદર ઉડી ગઈ છે. અમારી તો નહીં પણ મારી જ નીંદર ઉડી છે. સુમિતભાઈ ને આપણે ઉઠાડીએ. હો વડીલ હો સુમિતભાઈ હાલો હાલો 10:30 વાગ્યા. આમ જો ટાઈમ જો 10:30 વાગ્યા. હવે 3 કલાક કાઢવાની. હાલો હુઈને કાઢ નાખીએ. ઉઈને નો કાઢવાની હોય ભાઈ. વાય બોલો થેલામાં બ્રશ આપતા. જો ભાઈ અમે બ્રશ કરી લીધું. કેમેરામેન આપણા માટે નાસ્તો લઈ આવ્યો છે. જો ચા છે અને બે બે પાર્લેજી પાર્લેજીના બિસ્કુટ છે. ઓકે તો ચા ને ઠલવી દઈએ. બિસ્કુટ લઈ અને આવ્યો. ખાઈ લઈએ અમે. અને નાસ્તો કરી લઈએ. હાલો મેં તમને કીધું હતું ને સવારના ચા પાણી આપણે બધા ભેગા કરશું. तो हमने चाय पानी नाश्ता कर लिया है दोस्तों और हम के को फोन लगा ले हैं के फोन लगा लो ભાઈબંધ ક્યારે આવે ને ખબર પડી જાય ને કારણ કે અમે નાસ્તો પાણી કરી લીધો. અત્યારે છે ને હવે અમારે હુઈ જવાનો વિચાર છે કારણ કે બહુ નીંદર નથી. મારે તો ભાઈ મારે તો નીંદર થઈ ગયો. હાલો કે કયા કાવ ભાઈ આવું કેટલી વાર લાગશે? કેમ બોલો આવું કરીને અડધી પોણી કલાક કાઢી નાખે યાર દર ફેરે. ઓકે ઓકે વાંધો નહીં. કામ પતાવીને તું તારે આવો ને. થઈ ગયા ભાઈ. હા બસ જો અત્યારે શૂટિંગ કરીએ અહીં. હવે તમારે ભાઈ છે તમે આવો આવો એટલી રાહ જોઈ અહીં. તો ભાઈ એ અત્યારે સાઈડે હતા એને ફોન કર્યો. આવી છે લગભગ અડધી પોણી કલાક નીકળી જાય. આપણે અડધી પોણી કલાક ગાડીમાં કાઢવાની. ગાડી ચાલુ કરી દેજો યાર, ગરમી થાય. એકચ્યુઅલી એસી વગર તો ચાલશે જ નહીં. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? મિત્રો હવે હે ને હું ને વિનય એક વાત કરી લઈ તમને બધાને કહેવા માટે કે ભાઈ વાતમાં બીજું કઈ નથી ભાઈ. હે ને અમે રાતે સૂતા હતા ને તો શું થયું ખબર? હરખી નીંદર ના આવી યાર. પણ હજી નીંદર આવે ખરેખર માં. પણ મેં કીધું હે ને હવે આરામથી આપણો 1:30 વાગે ચેલેન્જ પૂરો થઈ જાય પછી આપણે નીંદર કરીએ. એક ગાડીની ચક્કર મારવા જવાનું છે. કે ને બોલાવ્યો હોય ક્યારે આવે પછી મને ખબર પડે. કેમ કે હે ને મને ગાડી આવડતી નથી અને આને ગાડી આવડે છે પણ મારે લર્નિંગ લાયસન્સ છે ઓલું જી મેન લાયસન્સ. આપણે અનલીગલી કઈ કરવાનું થતું. તો બસ આ વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરી નાખજો. એટલી મહેનત કરીએ મિત્રો પોયરા પોયર્યું બધાય છે ને લાઈક કમેન્ટ શેર કરો, ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. નવા હોય તો યાર એટલી મહેનત કરીએ. ઓ વડીલ યાર લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો. દેશી ધડાકા. સારું હાલો મિત્રો મળીએ આગળ. હવે હે ને આગળ જવાનું કે ભાઈ હમણાં આવી છે પછી આપણે હમણાં મળવું અને કતર લગીને અમે અહીંયા બેઠા પછી કઈક બપોરનું કઈક કરીએ કઈક બપોરા કરીએ. એટલે પછી એક તો આ પ્રોબ્લેમ રહ્યો ને પાણી બાણી વધારે પીવાય જોઈએ ને પ્રોબ્લેમ રહ્યો. નીચે દેખાડતા પાણી की બોટલ है ज्यादा. જો આ બધું પાણી છે સ્ટોક માં રાખેલ ભાઈ, સ્ટોક માં રાખેલ છે એટલા માટે જ સમજ્યા ને તમે. અટાણે તક આ પણ સમજ્યા 1:30 વાગે કંટ્રોલ કરવું પડે. 1:30 વાગે જાય એટલે રેડી. એટલે બાથરૂમ ભરી દેવાના. એવું ના બોલાય. સારું હાલો. તો મિત્રો કે ભાઈ આવી ગયા હે. તમે પૂછો નહીં કેટલા વાગ્યા હે ભાઈ. અહીંયા અમે કેટલી ઘડી બેઠા અત્યારે હાને 1:30 થયો 1:30. હાથી હજી પોણી કલાક કાઢવાની છે. હાલો હાલો બપોર ઓલું કૂતરીનું ઓલું વંદા સતરાઈ ગયા હે. ए पब्लिक देख रहे, फैमिली देख रही है वरना ऐसी એમાં એવું હે અમે આગળ ઈ જ જોતા હતા કૂતરા ક્યાં જાય ને શું કરે ને બધું ઈ જ જોતા હતા. આમાં બીજું થાય એમ નહીં ક્યાં જાય ઈ તો બરોબર હે પણ ક્યાં
ઓનું કરે આવું સંડાસ ને બધી તો અમે અહીંયા બેકરીએ પહોંચી ગયા હે બરાબર. એ ભાઈને આપણે કહેવું કે ભાઈ અહીંયા ખાવાનું ફુગાડી જવી, ફુગાડી જાય કે નહીં આપણે જોઈ. હાથી વાંધો નહીં, હાલો, ગમે હાલો. એટલો મજા કરો. તો મિત્રો અત્યારે હે ને અમે અહીંયા બેકરીમાં અહીંયા નંબર લખ્યા હતા ને ત્યાંથી ફોન કર્યો કે ભાઈ, અને કે ભાઈ મગાવ્યા છે 2 ચાઇનીઝ પપ અને 2 સમોસા અને 1 પંજાબી પપ. તો એ ભાઈએ કીધું કે ના ના, એ કે અમે હે ને એ કે તમને અહીંયા ગાડીમાં પુગાડી દેવું ખાવાનું. ઈ ભાઈ આપણે અહીંયા ખાવાનું પુગાડી જાય છે, તો આપણે એની દુકાનનું પ્રમોશન કરવું તો બને જો. ઉત્સવ બેકર્સ. આપણે ભાઈ કયો કહેવાય, આ રોડ કયો કહેવાય ભાઈ? મહિલા કોલેજની આજુબાજુ, મહિલા કોલેજ. મહિલા કોલેજની આજુબાજુ ભાઈ, જામનગરમાં. તો જરૂર મુલાકાત લેજો. તો મિત્રો અમે હે ને નાસ્તો કરી લીધો. હવે આપણે જવાનું છે રખડીએ આપણે, અને 20 મિનિટ છેલ્લી વૈધી છે ચેલેન્જ પૂરો થવામાં. પછી આપણે સાંભળ્યું નાનપણનો નેડલો. મને નાનપણમાં ને ડાલો. અવાજ નહીં. એડિટર કટ કરી નાખજે. જુઓ મિત્રો, અત્યારે 1:28 થઈ ગઈ. હવે 3-4 મિનિટમાં અમારો ચેલેન્જ પૂરો થવાનો છે, અને ગાડીની બહાર અમે શૂટ થઈ જવાના. અત્યારે અમે બાથરૂમમાં શૂટ થઈ જવાના. અને બાથરૂમ એને રંગી હવે બસ હવે ખમાતું નથી અમારાથી. એ બાથરૂમ બે છે કે બે બે છે ને? થઈ જાય. તો વાંધો નહીં. તારું થઈ જાય. મારું થઈ જાય ને? થઈ જાય તારું. હા, તો તમારું થઈ જાય. તો મિત્રો અત્યારે ફાઇનલી 24 કલાક પૂરી થઈ ગઈ, 1:42 થઈ ગઈ છે, અને હવે હે ને અમે બીજું બાથરૂમ ક્યાં ગયું? બીજું બાથરૂમ ભગવાન.